નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. છોટાઉદેપુર નગરપાલિકાના ભાજપના પ્રમુખ મંજુલા કિશનભાઈ કોડીનું સભ્યપદ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા રદ કરી દેવામાં આવ્યું છે. જાતિના ખોટા દાખલા અંગે વિશ્લેષણ સમિતિના નિર્ણય બાદ કલેક્ટરે આ કડક કાર્યવાહી કરતા છોટાઉદેપુરના રાજકારણમાં ભારે ખળબળાટ મચી ગયો છે. છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પદે બિરાજમાન મંજુલા કિશનભાઈ કોડીનો જાતિનો દાખલો વિશ્લેષણ સમિતિ દ્વારા રદ કરવામાં આવ્યો હતો. આ રજૂઆત બાદ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને ત્વરિત કાર્યવાહી કરતા મંજુલા કોડીનું નગરપાલિકાના વોર્ડ નંબર 4નું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરવાનો હુકમ કર્યો છે. કલેક્ટરના આ નિર્ણયને પગલે છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4ની સભ્યપદની બેઠક ખાલી જાહેર કરવામાં આવી છે. સભ્યપદ રદ થવાની સાથે જ મંજુલા કોડીનું પ્રમુખ પદ પણ છીનવાઈ ગયું છે અને પ્રમુખની જગ્યા પણ ખાલી પડી છે. ભાજપના શાસનમાં જ પ્રમુખનું સભ્યપદ રદ થતા સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર ગરમ બન્યો છે. નગરપાલિકાના ખાલી પડેલા પ્રમુખ પદ અને વોર્ડ નંબર 4ની બેઠક માટે આગળ પર તંત્ર અને શાસક પક્ષ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે એ જોવાનું રહ્યું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.